નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરીમાં। તો મિત્રો, ઓગસ્ટ 2024માં જે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો છે એના વિશે ગુજરાત સમાચારમાં આજે માહિતી આપવામાં આવી છે કે તમને કેટલો જથ્થો મળશે। તો એ મિત્રો જે માહિતી આપવામાં આવી છે એમાં ભૂલ છે, રેશન કાર્ડમાં જે ચોખા મળવાપાત્ર થતા હોય છે એના જથ્થામાં ભૂલ કરી છે। તો શું ભૂલ કરી છે એની આપણે આજના વિડીયોમાં માહિતી લેવાના છે। મિત્રો, ઘણી મોટી ભૂલ કહેવાય, કારણ કે ઘણા લોકો સમાચાર વાંચતા હોય છે, પેપર જોતા હોય છે। ઓકે, તો મિત્રો, અમદાવાદનું જે પેપર છે એમાં પેજ નંબર 17 ઉપર આ માહિતી આપવામાં આવી છે 10 તારીખના પેપરમાં, અને વડોદરામાં પણ 9મા નંબરના પેજ ઉપર માહિતી આપેલી છે, ભરૂચ જિલ્લામાં પણ આપેલી છે। ઘણા બધા પેપરોમાં જે ગુજરાત સમાચારમાં છે એમાં માહિતી આપી છે કે કેટલો જથ્થો તમને મળવાપાત્ર થશે। અંત્યોદય હોય, NFSA અથવા તો BPL, APL જે કાર્ડ ધારકો હોય એમને કેટલો જથ્થો મળવાનો છે। તો મિત્રો, ખૂબ જ મોટી ભૂલ છે। તો કઈ ભૂલ થઈ છે તો એ વિશે આપણે માહિતી લઈએ। તો સૌથી પહેલાં તો કટિંગમાં આ રીતે તમે પહેલું જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે જે NFSA રેશન કાર્ડ ધારકો છે એમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એમાં જે ફ્રી અનાજ મળે છે વિનામૂલ્યે, એની માહિતી અહીંયા દર્શાવવામાં આવી છે। તો મિત્રો, જે આ માહિતી દર્શાવી છે એમાં જે ચોખા અંત્યોદય કાર્ડ ધારકો અને BPL કાર્ડ ધારકો અને NFSA કાર્ડ ધારકોને મળતા હોય છે એમાં ભૂલ કરવામાં આવી છે। તો સૌથી પહેલાં તો શું ભૂલ છે એની આપણે માહિતી લઈએ આગળ। તો અહીંયા તમે જોઈ શકો છો જે પ્રમાણ છે એ આપેલું છે ઘઉંનું। તો મિત્રો, આ પહેલા અને બીજા નંબર પર ઘઉંનું પ્રમાણ છે, અંત્યોદય કુટુંબો છે અને અગ્રતા ધરાવતા કુટુંબો છે। ઓકે, તો અંત્યોદય કુટુંબોને 15 કિલોગ્રામ ઘઉં આપવાના છે કાર્ડ દીઠ। ઓકે, તો એની માહિતી આપેલી છે। ત્યારબાદ જે અગ્રતા ધરાવતા કુટુંબો છે વ્યક્તિ દીઠ એમને 2 કિલો ઘઉં મળશે તમામ જિલ્લાઓ માટે। ઓકે, તો આ માહિતી સાચી છે, આમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી, એકદમ સાચી માહિતી છે। પછી આપણે જોઈએ કે જે રીતે મેં કહ્યું કે ચોખામાં ભૂલ છે, તો અહીંયા અંત્યોદય કુટુંબો છે એમને કાર્ડ દીઠ 20 કિલોનું પ્રમાણ છે। તો મિત્રો, જે આ 20 કિલોનું પ્રમાણ છે એ આ મહિનામાં 20 કિલો પ્રમાણ નથી, કારણ કે જે પ્રમાણ છે એ બદલાયું છે, બાજરી આવવાની છે, જુવાર આવવાનું છે। તો જે 15 કિલોનું પ્રમાણ છે એ આ મહિને અંત્યોદય કાર્ડ ધારકોને જે મળશે કાર્ડ દીઠ, કારણ કે 5 કિલો એમને બાજરી અથવા તો જુવાર મળવાની છે। તો મિત્રો, આ જે પ્રમાણ છે ખોટું છે। આ પ્રમાણને લીધે જે રેશન કાર્ડ ધારક છે અને જે દુકાનદાર છે એના વચ્ચે ઘર્ષણ પણ થઈ શકે છે, કારણ કે જે 35 કિલો અનાજ આપે પ્લસ 5 કિલો બાજરી કે જુવાર આપે તો 40 કિલો અનાજ થઈ જતું હોય છે, અને જે સરકાર છે એ રેશન કાર્ડ ધારકોને ફક્ત 35 કિલો કાર્ડ દીઠ અનાજ આપતી હોય છે, જે અંત્યોદય કાર્ડ ધારકો હોય છે। ઓકે, તો મિત્રો, ઘણી મોટી ભૂલ છે। જ્યારે પણ આ ભૂલો થતી હોય છે ત્યારે દુકાનદાર અને ગ્રાહક જે હોય એમની વચ્ચે ઘર્ષણ થતું હોય છે। તો મિત્રો, આ ભૂલ જે અંત્યોદય કાર્ડમાં કરવામાં આવી છે। ત્યારબાદ જે અગ્રતા ધરાવતા કુટુંબો છે, NFSA કાર્ડ ધારકો છે, એમાં પણ અહીંયા વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામનું પ્રમાણ આપેલું છે। તો મિત્રો, એ પ્રમાણ પણ ખોટું છે, કારણ કે આ પ્રમાણ 2 કિલો વ્યક્તિ દીઠ આપવાનું છે આ મહિને, કારણ કે જે બાજરી આવી છે એ વ્યક્તિ દીઠ 1 કિલો આપવામાં આવશે બાજરી અને જુવાર। વડોદરા જિલ્લા માટે જુવાર આપવાની છે 1 કિલો અને અન્ય જિલ્લાઓ માટે બાજરી 1 કિલો આપવાની છે। તો મિત્રો, 2 કિલોનું પ્રમાણ છે। તો આમાં પણ મોટી ભૂલ કરેલી છે। તો જેટલા પણ રેશન કાર્ડ ધારકો હોય એ જોઈ લેજો, કારણ કે આ ભૂલને કારણે ઘણી પ્રોબ્લેમ થતો હોય છે દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે। ઓકે મિત્રો, બીજી આપણે માહિતી લઈએ તો અહીંયા બાજરી તમે જોઈ શકો છો, બાજરી અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 5 કિલો આપવાની છે, અને વ્યક્તિ દીઠ જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને વ્યક્તિ દીઠ 1 કિલો તમામ જિલ્લાઓ માટે, જે વડોદરા સિવાયના જેટલા પણ જિલ્લાઓ છે એમને અંત્યોદય કાર્ડ ધારકોને 5 કિલો બાજરી આપવાની છે કાર્ડ દીઠ, અને જે બીજા છે એમને 1 કિલો। ઓકે, ત્યારબાદ જુવાર પણ જોઈ લઈએ કે અંત્યોદય કાર્ડ ધારકોને જુવાર 5 કિલો કાર્ડ દીઠ આપવાની છે વડોદરા માટે, અને જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને વ્યક્તિ દીઠ 1 કિલો જુવાર આપવાની છે। તો મિત્રો, આ રીતે અનાજની ફાળવણી થયેલી છે, છતાં અહીંયા જે ભૂલ છે એ અહીંયા ખૂબ જ મોટી ભૂલ કરવામાં આવી રહી છે। તો આ જે મિત્રો અંત્યોદય કુટુંબો છે એમને કાર્ડ દીઠ 35 કિલો અને NFSA કુટુંબોને વ્યક્તિ દીઠ 5 કિલો મળે છે। ત્યારબાદ હવે આપણે જોઈએ કે જે રાજ્ય સરકારથી તરફથી ચણા, તુવેર, ખાદ્ય તેલ, ખાંડ અને મીઠું છે એ રાહત દરે આપવાનું છે, એની પણ માહિતી અહીંયા આપેલી છે। એ માહિતીમાં કોઈ પણ ભૂલ નથી, બધી માહિતી કમ્પ્લીટ છે। તો અહીંયા હું તમને બતાવી દઉં છું કે જે ચણા છે એ કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર રહેવાના છે દરેક કાર્ડ ધારકોને। NFSA કાર્ડ હોય એમને 30 રૂપિયાના ભાવે। ત્યારબાદ તુવેર દાળ પણ NFSA કાર્ડ ધારકોને 1 કિલોગ્રામ મળવાની છે 50 રૂપિયાના ભાવે। ત્યારબાદ જન્માષ્ટમી છે તો તહેવાર નિમિત્તે
1 કિલો તેલ પણ આપવાનું છે, તો એ પણ 100 રૂપિયાના ભાવે મળશે. મિત્રો હાલ તેલના કોઈ પણ સમાચાર નથી કે ક્યારે દુકાનમાં આવે, છતાં પણ તેલ આવશે, થોડા વેઇટ કરવો પડશે. ત્યારબાદ આપણે જોઈએ કે ખાંડ પણ આવવાની છે આ મહિને. તો ખાંડ અંત્યોદય કુટુંબોને વ્યક્તિ દીઠ 3 વ્યક્તિ હોય તો 1 કિલો મળે, અને 3થી વધુ વ્યક્તિ હોય તો 3.50 ગ્રામ મળે. ઓકે, 0.350 ગ્રામ 15 રૂપિયાનો ભાવ છે. BPL કુટુંબોને વ્યક્તિ દીઠ 350 ગ્રામનું પ્રમાણ છે, 22 રૂપિયા કિલોના ભાવે. ઓકે, તો મિત્રો આ પણ માહિતી એકદમ સાચી છે. ત્યારબાદ આપણે નીચે જોઈએ કે જન્માષ્ટમીનો તહેવાર છે, તો એના નિમિત્તે જે તહેવાર નિમિત્તે અંત્યોદય કાર્ડ ધારકો છે અને BPL કાર્ડ ધારકો છે એમને 1 કિલો કાર્ડ દીઠ ખાંડ આપવામાં આવશે. મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને 15 રૂપિયા અને BPL કાર્ડ ધારકોને 22 રૂપિયાનો ભાવ ચૂકવવાનો છે. ત્યારબાદ આપણે મીઠું જોઈએ, તો મીઠું પણ NFSA દરેક કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો આપવામાં આવશે. તો મિત્રો જે આ રાજ્ય સરકાર તરફથી જે માહિતી આપવામાં આવેલી છે એ એકદમ સાચી છે, પરંતુ જે કેન્દ્ર સરકાર દ્વારા ચોખામાં જે ભૂલ થઈ છે એને વહેલી તકે સુધારવામાં આવે, કારણ કે લાખો રેશન કાર્ડ ધારકો સમાચાર જોતા હોય છે અને આ સમાચાર કારણે રેશન કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થઈ શકે છે. તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.